નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે એડિટિંગમાં છે એ રિલેટિવ પ્રોનાઉન અને રિલેટિવ એડવર્બ એ આપણે જોયા હતા. અને આ વખતે આપણે છે પ્રેપોઝિશન્સ એટલે નામયોગી અવ્યય. એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. પ્રેપોઝિશનનો ઉપયોગ શું છે? તો સરળ શબ્દોમાં આપણે કીધું હતું કે પ્રેપોઝિશન છે એ પ્રેપોઝિશનમાં માં, અંદર, નીચે આવા ઘણા બધા શબ્દ છે જેના માધ્યમથી આપણો જે વાક્યનો ભાવ છે એ પ્રસ્તુત થતો હોય અને એના વગર કદાચ આપણો વાક્યનો ભાવ સાવ બદલાઈ જ જાય. આવી તકલીફ આપણને ખબર છે કે સર્વસામાન્ય રહેતી હોય. ઉદાહરણ તરીકે હું ગુજરાતીમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર, હું બંગલામાં રહું છું. આવી રીતના મારી સામે પ્રેપોઝિશન છે. બરાબર, તો એમાં આ માર્યું એ નામયોગી અવ્યય છે. જો હું એને કાઢી નાખું તો બરાબર શું થઈ જાય? હું બંગલા રહું છું. હાલે? ન હાલે. એના વગર અર્થ એ બહાર નીકળે નહીં. તો એ પ્રશ્ન આવે. એટલે આપણે પ્રેપોઝિશન છે એની આવશ્યકતા પડે. જેમ ગુજરાતીમાં છે એમ ઇંગ્લિશ ગ્રામરમાં પણ પડે. પ્રેપોઝિશન, પ્રીપોઝિશન બરાબર, નામની આગળ અવ્યય યોગી એટલે કે નામ યોગી અવ્યય એ રીતના એનો ઉપયોગ થાય. તો સૌથી પહેલાં આપણે જોવાની શરૂઆત કરીએ. ઉપર. બરાબર, ઉપરના અર્થમાં ચાર છે: ઓન, અપોન, એબોવ, ઓવર. અને ફ્રેઝ તરીકે એક અપ પણ વાપરવામાં આવે છે, પણ એ વધારે પડતા ફ્રેઝમાં ઉપયોગ થાય. બરાબર, ઓન, અપોન, એબોવનું જોઈએ આપણે. ઓનમાં છે એ વસ્તુ અડેલી હોય અને સ્થિર હોય. બરાબર, ઉદાહરણ તરીકે બુક અને ટેબલ. બરાબર, બુક એ ટેબલ ઉપર પડેલી છે તો આપણે શું કહીશું? ધેર ઇઝ એ બુક ઓન એ ટેબલ. બરાબર, પુસ્તક એ ટેબલ પર પડેલું છે. અડેલી છે બુક, ટેબલ ઉપર અડેલું છે અને સ્થિર પણ છે. પણ એની જગ્યાએ જો અપોન હોય તો અપોનમાં શું હોય? વસ્તુ છે અડવાની હોય અને સાથે સાથે ગતિમાં હોય. બરાબર, ઉદાહરણ તરીકે એ જ બુક છે, એ જ પુસ્તક છે, એને હું મારા હાથેથી છે એ મૂકવાનો હો એટલે કે હું રાખવાનો હો તો શું થાય? આઈ પુટ અ બુક અપોન એ ટેબલ. તો ત્યારે શું વાપરવામાં આવે છે? અપોન. બરાબર, એના પછી એબોવ અને ઓવર. એબોવ છે એમાં વસ્તુ ટીંગાળેલી હોય અને સ્થિર હોય. કોઈ ચિત્ર છે દિવાલ ઉપર ટીંગાળેલું છે તો આપણે શું કહીશું? ધેર ઇઝ એ પિક્ચર એબોવ એ વોલ. તો ત્યારે શેનો ઉપયોગ થાય? એબોવ. બરાબર, એના પછી ઓવર છે. ઓવરમાં
વસ્તુને એકબીજાનો સ્પર્શ જ ના હોય અને સાથે ગતિમાં હોય. વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એને એકબીજાનો સ્પર્શ હોય નહીં. તો એમાં શું આવે? આપણે ઉદાહરણ તરીકે માથા ઉપરથી પ્લેન જાય તો આપણે શું કહીએ? ધ એરોપ્લેન ફ્લાઇઝ ઓવર અવર હેડ્સ. તો ત્યારે શેનો ઉપયોગ થાય? ઓવરનો ઉપયોગ થાય. સીધી ભાષામાં કહ્યું તો એરોપ્લેન એ માથા ઉપરથી ઉડે છે, અડકેલા નથી એકબીજાને, અને ગતિમાં પણ એરોપ્લેન, તો ત્યારે શેનો ઉપયોગ થાય? એનો. અને અપ, તો અપમાં આપણે જેમ કીધું હતું એ ફ્રેઝમાં ઉપયોગ થાય. બરાબર? ફ્રેઝમાં ઉપયોગ થાય કઈ રીતના? તો આપણે ખબર રહે વિદ્યાર્થીને હે એ જ્યારે સર પ્રશ્નનો જવાબ દેવો ઊભું કરે ત્યારે શું કહે? સ્ટેન્ડ અપ. બરાબર? તો ત્યારે એ ફ્રેઝલ વર્બ તરીકે, ફ્રેઝ પ્રેપોઝિશન તરીકે એનો ઉપયોગ થાય. કહેવાનો મતલબ શું? ઉપરના અર્થમાં ચાર છે, પણ ચારે ચારને પોતાના મતલબ છે. એકમાં વસ્તુ અડેલી હોય અને સ્થિર હોય તો ઓન આવે. વસ્તુ અડવાની છે અને ગતિમાં છે તો અપોન આવે. વસ્તુ છે ટીંગાડેલી છે, और ઘડિયાળ है આપણે દિવાળી ટીંગાડે તો પણ કહીએ કે પંખો હોય ફરફર કરે છે, એક જ જગ્યાએ સ્થિર છે, હોલક ડોલક નથી થતો, ગતિમાં છે પણ એક જગ્યાએ સ્થિર છે. આપણને ખબર છે ગતિનો નિયમ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આવું આપણે નાના હતા ત્યારે ભણતા, તો એ નિયમ પ્રમાણે ત્યારે આપણે એ બહુ જ વાપરવું પડે, કારણ કે એ પોતાની જગ્યાએ ફરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. તો ત્યારે શું કહેવાનું થાય? ફેન, પંખો હોય એ પણ એ બહુમાં આવે. પણ જ્યારે વસ્તુ એકબીજાને સ્પર્શેલી જોતી નથી, આમાં તો પંખો પર ટીંગાડેલું છે, બરાબર, એટલે જ્યારે વસ્તુ એકબીજાને સ્પર્શેલી જોતી નથી અને ગતિમાં હોય તો ત્યારે શું આવે? ઓવર. બરાબર? અને અંતે કીધું આપણે કે ફ્રેઝ તરીકે એ કોનો ઉપયોગ થાય? તો કે અપનો ઉપયોગ થાય. બીજું આપણે જોઈએ માં અને અંદર. એના માટે પણ બે છે, ઇન અને ઇનટુ. બરાબર? ઇનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે વસ્તુ કે કંઈ પણ અંદર જ હોય અને સ્થિર હોય ત્યારે ઇન વપરાય, અને એની સામે ઇનટુ. જ્યારે વસ્તુ કે કંઈ પણ અંદર જવાની હોય, અને અંદર જવાની હોય તો એનો મતલબ શું છે? ગતિમાં પણ હોય અને ગતિમાં હોય ત્યારે ઇનટુ વાપરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો The students are in a class. વિદ્યાર્થીઓ હે એ ક્લાસમાં છે, પણ શિક્ષક એ ક્લાસમાં પ્રવેશ કરે છે તો the teacher comes into a class. તો શું વાપરવામાં આવે? ઇનટુ. વિદ્યાર્થીઓ હે એ ક્લાસની અંદર બેઠા છે તો ઇન, અંદર જ છે ઓલરેડી, પણ વિદ્યાર્થીઓને બદલે શિક્ષક જ્યારે બહારથી અંદર પ્રવેશ કરે છે ત્યારે શું વાપરવું પડે? ઇનટુ. તો આ રીતના ઉપર ઓન, અપોન, એબો અને ઓવર અપ ફ્રેઝ તરીકે, અને માં અંદરમાં ઇન અને ઇનટુ. બરાબર? એના પછી ત્રીજું આપણે જોવાના છે એ થોડાક સૂક્ષ્મ એક ભેદ હારે આપણે એ જોવાનો થાય છે. એ સૂક્ષ્મ ભેદ એટલે કોને વચ્ચે? તો કે ઇન અને એટની વચ્ચે. બરાબર? ઇન અને એટની વચ્ચે પણ ફરક છે, અર્થની દ્રષ્ટિએ નહીં, ઉપયોગની દ્રષ્ટિએ. બરાબર? ઇન અને એટ. ઇનનો ઉપયોગ છે એ મોટા શહેર, રાજ્ય કે દેશ
સાથે થાય. જ્યારે એટનો ઉપયોગ એ નાના શહેર અને ગામ સાથે થાય. બરાબર. ઉદાહરણ તરીકે સુરત મોટું સિટી છે તો આપણે શું કહીશું? માય ફ્રેન્ડ lives in સુરત. બરાબર. તો હું કોઈ નાના ગામમાં રહેતો હોય, પીપળી મહેન્દ્રગઢ રહેતો હોય તો શું આવે? આઈ લીવ એટ મહેન્દ્રનગર. બરાબર. તો ત્યારે શેનો ઉપયોગ થાય? એટ. તો આ રીતના ઇન હે મોટા શહેર, રાજ્ય કે દેશ સાથે વપરાય, જ્યારે એટ હે નાના શહેર અને ગામ સાથે વપરાય. એ જ રીતના સમયની દ્રષ્ટિએ ઇન, ઓન અને એટનો ઉપયોગ છે. ઇન, ઓન અને એટ ખાસ કરીને શેના મામલામાં? સમયને ધ્યાનમાં રાખી. બરાબર. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કે વર્ષ, તારીખ, વાર, મહિનો, આ દ્રષ્ટિએ. તો એમાં ઇનનો ઉપયોગ એ શેમાં થાય? તો કે ભાઈ વર્ષ અને મહિનામાં. એક્ઝામ્પલ તરીકે આપણે સમજવું હોય તો ઇન 1991 ઇન જુલાઈ. તો ત્યારે શું ઉપયોગ થાય? ઇન. પણ સમજી લ્યો તારીખ અને વાર હોય તો શેનો ઉપયોગ થાય? ઓનનો. ઓન મંડે. શેનો ઉપયોગ થયો? ઓનનો. ઓન 26 જુલાઈ. શેનો ઉપયોગ થયો? ઓન. તો આ રીતના વર્ષ અને મહિનામાં ઇનનો ઉપયોગ અને ઓન તારીખને વારમાં છે એ ઓનનો ઉપયોગ. હવે દિવસનો સમય. બરાબર. એમાં ઇનનો ઉપયોગ શેમાં થાય? તો કે મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ. મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ. આ જ્યારે શબ્દ વાપરવાનો હોય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો થાય? ઇન. પણ એટ, બરાબર, એટ નૂન, એટ નાઇટ, તો ત્યારે કેનો ઉપયોગ કરવાનો થઈ જાય? એટનો. એ જ રીતના એટનો ઉપયોગ આપણે શેમાં કરવાનો થાય? તો કે સમયની દ્રષ્ટિએ. સમય એટલે ઘડિયાળના સમયની દ્રષ્ટિએ. બરાબર. ઘડિયાળના સમયની દ્રષ્ટિએ એટલે 8 o'clock, 9 o'clock, 7 o'clock. તો ઘડિયાળના સમયની દ્રષ્ટિએ કેનો ઉપયોગ થાય? એટનો ઉપયોગ થાય. એ રીતના એવી પણ બાબત કહેવામાં આવે છે કે તહેવાર હોય, તહેવારો. તો તહેવારોમાં રાષ્ટ્રીય તહેવાર છે તો એમાં ઓનનો ઉપયોગ થાય. જ્યારે સાંસ્કૃતિક તહેવાર છે તો એમાં ઇન અથવા તો એટ એ બંનેનો ઉપયોગ થાય. બરાબર. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ કદાચ આપણે જોવું હોય તો ઓન 15 ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર છે આપણો. પણ એની બદલે ઇન દિવાળી, એટ હોલી. તો આ રીતના સાંસ્કૃતિક તહેવારની દ્રષ્ટિએ ઘણીવાર ઇન અને એટનો ઉપયોગ થાય. રાષ્ટ્રીય તહેવારની દ્રષ્ટિએ ઓન ઉપયોગ થાય. આ જે છેલ્લી બાબત રહી તહેવારવાળી એ આપણું ખાલી ઓબ્ઝર્વેશન બોલે કે એમ આ રીતના વધારે પડતો ઉપયોગ થાય. બાકી ઉપરની જે બાબત એ ફિક્સ છે કે ભાઈ ઇન હે તો વર્ષ ને મહિનામાં લાગે, તારીખ વારમાં ઓન જ લાગે. બરાબર. એ રીતના દિવસના આટલા ભાગ રહ્યા છે, સવાર, બપોર ને સાંજ, એમાં ઇનનો જ ઉપયોગ થાય. પણ સાંજમાં નૂન શબ્દ જ્યારે વપરાયેલો હોય તો ત્યારે એટ આવે અને નાઇટ, બરાબર, એટલે કે રાત્રિનો હોય તો એમાં પણ એટ આવે. એ જ રીતના સમયની દ્રષ્ટિએ 8 o'clock લાગે. તો રીતના ઇન, એટ, ઇન, ઓન, એટ આ બધા વચ્ચેનો આપણે છે એ ફરક સમજ્યા.
હવે પછી આપણે હે એ વડે અને દ્વારાના અર્થમાં બરાબર વડે અને દ્વારાના અર્થમાં વિદ્યાર્થી મિત્રો કયા બે શબ્દ વપરાય છે તો આપણને ખબર છે કે બાય અને વિથ આ બે શબ્દ છે એ વડે અને દ્વારાના અર્થમાં વપરાય છે બરાબર વડે અને દ્વારા એના અર્થમાં આપણે કીધું બાય અને વિથ બરાબર તો એમાં બાય ક્યારે વપરાય તો કે બાય હે એ માધ્યમ તરીકે વપરાય અને માધ્યમ હોય તો માધ્યમના વિકલ્પ હોય એટલે એ પણ આપણે યાદ રાખવાનું કે માધ્યમ હે અને વિકલ્પ એનો હોય જ્યારે વિથ હે તો વિથમાં શું હે સાધન હે તો એ સાધન તરીકે વપરાય અને એમાં વિકલ્પ ન હોય બરાબર એમાં વિકલ્પનો ઓપ્શન આવે નહીં એમાં ફરજિયાત તમારે હે એ સાધન હોય ઉદાહરણ તરીકે આપણે કદાચ સમજવું હોય તો પર બાય હે આપણે કીધું તો વિપુલ સેન્ટ એ મેસેજ બાય વોટ્સઅપ વિપુલે હે એ વોટ્સઅપના માધ્યમથી સંદેશો મોકલ્યો તો આપણે એમ પણ કહીએ કે ભાઈ એને વોટ્સઅપનું વાપરવું હોય ને યા ટ્વિટર વાપરવું હોય તો એ છૂટ છે ફેસબુકનું મેસેન્જર વાપરવું હોય તો છૂટ છે ટેલિગ્રામ વાપરવું હોય તો છૂટ છે વીચેટ વાપરવું હોય તો છૂટ છે અને તે જીમેલ મોકલી દેવો હોય ને મેસેજ મોકલી દેવો હોય સાદો તોય છૂટ છે સંદેશો તો બધા દ્વારા મોકલી શકાય સીધી ભાષામાં માધ્યમના વિકલ્પ હોય પણ એની સામે કદાચ આપણે વિચારવા જઈએ તો વિથમાં માય મધર કસ વેજીટેબલ્સ વિથ એ કનાઇફ મારી માતા હે એ ચપ્પુથી ચાકુથી શાક મારે તો ચાકુનો અહીંયા વિકલ્પ છે આપણે કાંઈ તલવાર લઈને નીકળી તો પડાતું નથી તો તલવાર લઈને આપણે અહીંયા નીકળી શકતા નથી હા પછી મહાન લોકો એની કોઈ વાત ન થઈ શકે પણ કહેવાનો મતલબ શું સાધનનો વિકલ્પ ન હોય આપણે બનાવી લે વિકલ્પ એ આખી અલગ બાબત છે પણ એનો વિકલ્પ હોય નહીં તો એ બાય અને એમાં આપણે જોયું એના પછી વચ્ચેના અર્થમાં આપણે બે શબ્દ છે અમોંગ અને બિટવીન બરાબર અમોંગ હે એમાં બે કરતાં વધારેની વચ્ચેની વાત હોય બરાબર જ્યારે બિટવીન હે એમાં બેના વચ્ચેની જ વાત હોય બરાબર અમોંગમાં આપણે કીધું બે કરતાં વધારેના વચ્ચેની વાત હોય જ્યારે બિટવીનમાં આપણે કીધું કે બેના વચ્ચેની જ વાત હોય બરાબર અમોંગમાં એટલે સીધી ભાષામાં ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો બરાબર માય બ્રધર ડિસ્ટ્રીબ્યુટ ચોકલેટ્સ અમોંગ એ ક્લાસ મારા ભાઈએ એક વર્ગમાં ચોકલેટો વેચી તો વર્ગમાં કાંઈ બે જણા તો હોય નહીં બરાબર વેચી તો એની જગ્યાએ બે હે બરાબર તો આપણે ઉદાહરણ તરીકે જોવું હોય તો અવર વિલેજ ઇઝ બિટવીન ટુ હિલ્સ અમારું ગામ છે એ બે ટેકરીઓની વચ્ચે આવેલું છે તો ત્યારે આપણે શું શબ્દ વાપરવાનો થાય બિટવીન બે ટેકરીઓની વચ્ચે બેની જ વાત થઈ તો બેની વાત હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય બે કરતાં વધારેની વાત હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય
એ રીતના આપણે બાયમાં જોયું કે ભાઈ બાયમાં હે આપણી સામે વિકલ્પ હોય, બરાબર, જ્યારે વિથમાં સાધનમાં આપણી સામે કોઈ વિકલ્પ હોતો નથી, બરાબર. એના પછી આપણે પાછળ, પાછળમાં અર્થમાં આપણી પાસે બે શબ્દ છે, બિહાઇન્ડ અને આફ્ટર, બરાબર. એમાં બિહાઇન્ડમાં છે એ પાછળ હોનાર સ્થિર હોય, બરાબર. જ્યારે આફ્ટરમાં છે એ પાછળ હોનાર ગતિમાં હોય, બરાબર. એકમાં સ્થિર, એકમાં ગતિમાં. ઉદાહરણ તરીકે આઈ વિલ સિટ બિહાઇન્ડ માય મધર. હું મારી માતા પાછળ બેસીશ, બરાબર. શાંત, સ્થિર. પણ સમજી લો કે આપણે એ શેરીમાં હેલા જતા હોય અને આપણા પાકા ભાઈબંધને આપણે હરિચારો કર્યો હોય, પાકો ભાઈબંધ એટલે આપણો કૂતરો, બરાબર, એને હરિચારો કર્યા હોય તો શું થાય હાલત આપણી? વાહે થાય. તો ત્યારે શું આવે? ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર મી. કૂતરો મારી પાછળ દોડે છે, બરાબર. તો એ વાહે થયો હોય ત્યારે આપણી ગતિમાં હોય ને એ ગતિમાં. જ્યારે આ રીતના હોય એટલે કે કૂતરો એ બને આપણી એ પાછળ, ત્યારે આ રીતના આફ્ટર અને બિહાઇન્ડનું હોય એ મતલબ લાગે. હવે એના પછી આપણી સામે એવા શબ્દ છે કે જેમાં સ્પેલિંગની દ્રષ્ટિએ એ પ્રશ્ન આપણને, બરાબર. સ્પેલિંગની દ્રષ્ટિએ એક જેવા સ્પેલિંગમાં ખાલી એકાદ અક્ષરના ફેરના હિસાબે આખો અર્થ બદલાઈ જાય. ઉદાહરણ તરીકે આપણી સામે છે બિસાઇડ અને બિસાઇડ્સ, બરાબર. એમાં બિસાઇડનો મતલબ શું થાય? પાસે. અને બિસાઇડ્સનો મતલબ શું થાય? તદુપરાંત. થોડીક જ ભૂલ થાય તો આખો વાક્યનો મતલબ ફરી જાય. ઉદાહરણ તરીકે પહેલું, બરાબર, ધ પ્યુપિલ sits beside his teacher, બરાબર. વિદ્યાર્થી છે એ તેના શિક્ષકની પાસે બેઠો. પણ besides this car I have new one at my home. આ ગાડી સિવાય, બરાબર, મારી પાસે નવી કાર છે કે જે ક્યાં છે? મારા ઘરે. તો બિસાઇડ ધીસ, આ સિવાય, તદુપરાંત, આના સિવાય, એવા અર્થમાં કોનો ઉપયોગ થાય? બિસાઇડ્સનો. એટલે ખાલી એસ એક શબ્દ વધારે જો ઉમેરાઈ જાય તો આખો અર્થ એ ચેન્જ થઈ જાય. એના પછી ઓફ અને ઓફ. આ ઓફ એટલે નું, ની, ના, આવો મતલબ થાય. જ્યારે આ ઓફ એટલે બંધ કરવું, એવો એનો મતલબ થાય, બરાબર. ઉદાહરણ તરીકે રાજુ ઇઝ ફોન્ડ ઓફ સ્વીટ્સ. રાજુ હે મીઠાઈનો શોખીન. અહીંયા ખાલી ઓએફ, પણ એની જગ્યાએ પ્લીઝ સ્વિચ ઓફ એ ફેન. મહેરબાની કરીને પંખો બંધ કરી દો. તો ત્યાં શું વપરાય? ઓ ડબલ એફ. ખાલી ફરક કેટલો છે? એક વધારે એફનો. એક વધારે એફ લાગી ગયો તો ઘણા બધા અર્થ એ ચેન્જ થઈ જાય. એના પછી સિન્સ, ફોર અને ફ્રોમ, બરાબર. આ ત્રણેય પોતાની એક સમયની દ્રષ્ટિએ આવે છે, પણ એમાં સિન્સ છે એ
ચોક્કસ સમય માટે વપરાય. બરાબર. જ્યારે ફોર હે એ અચોક્કસ સમયગાળા માટે વપરાય. અચોક્કસ સમયગાળા. બરાબર. હવે એની સામે ફ્રોમ હે એ થીના અર્થમાં બંનેના અભાવમાં વપરાય. સીધી ભાષામાં કેવું હોય તો કદાચ આ બે ઓપ્શનમાં નથી આપ્યું આપણને તો ફ્રોમ ઓલરાઉન્ડર હે એ સેન્સના અર્થમાં હાલે અને ફોરના અર્થમાં હાલે. પણ આ બેની એક વિશેષતા છે. એ વિશેષતા કઈ તો કે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. બરાબર. જ્યારે આને કોઈ કાળ હે એ નડતો નથી. એટલે કે સિન્સ અને ફોરનો હે એ પોતાનો એક ચોક્કસ ઉપયોગ છે. જ્યારે ફ્રોમ હે એ ઓલરાઉન્ડ હે કદાચ એ બંને ન હોય તો એની જગ્યાએ થીના અર્થમાં હે એ તમે વાપરી શકો. બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો આઈ હેવ નોટ સીન હિમ સિન્સ 15 ઓગસ્ટ. મેં એને 15 ઓગસ્ટ થયા જોયો નથી. 15 ઓગસ્ટ થયા મેં જોયો નથી. ચોક્કસ સમય આપણી સામે છે. બરાબર. હવે એની સામે ફોર આઈ એમ ઓન લીવ ફોર એ વીક. હું એક અઠવાડિયા માટે એ રજા ઉપર એક અઠવાડિયામાં કદાચ વહેલો આવી જાવ તો આવી જાઉં, ન આવું એટલે થોડું ઘણું મોડું થાય. અચોક્કસ સમયગાળો છે. ચોક્કસ કોઈ કહી શકે નહીં. અને ફ્રોમ હે એ બંનેની સ્થાને કદાચ વાપરો તમે વાપરી કહો. પણ ફ્રોમનો બીજો એક ઉપયોગ છે. બરાબર. ફ્રોમનો બીજો ઉપયોગ શેના માટે છે તો ફ્રોમ હે એ રોગ સાથે વપરાય. બરાબર. ફ્રોમનો ચોક્કસ ઉપયોગ રોગ સાથે. એનું ઉદાહરણ આપણે કદાચ જોવું હોય તો જોઈએ કે ભાઈ નિમિતા ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ. તો અહીંયા શેનો ઉપયોગ થયો ફ્રોમનો કે નિમિતા હે એ શરદીથી પીડાઈ રહી છે. તો રીતના સિન્સ ફોર ફ્રોમ થીના અર્થમાં હે તમારે જ્યારે વાપરવાનું થાય ત્યારે એનો ઉપયોગ થાય. તો આપણે જોયું કે ભાઈ બિહાઇન્ડમાં પાછળ. બરાબર. પાછળના અર્થમાં બિહાઇન્ડ સ્થિર હોય તો બિહાઇન્ડ, ગતિમાં હોય તો આફ્ટર. એના પછી આપણે બિસાઇડ અને બિસાઇડ્સ. બિસાઇડ એટલે પાસે, બિસાઇડ્સ એટલે તદુપરાંત. એના પછી આપણે જે ઓફ અને ડબલ ઓફ. એક ઓફ ઓ એફ એટલે નૂની નૂના અને ઓ ડબલ એફ એટલે બંધ કરવું. એના પછી આપણે જે સિન્સ ફોર અને ફ્રોમ ઓર થીના અર્થમાં પણ સિન્સ ચોક્કસ સમય માટે, ફોર હે અચોક્કસ સમયગાળા માટે અને ફ્રોમ હે એ ઓલરાઉન્ડર કહેવાય. એ રીતના સિન્સ અને ફોર પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય જ્યારે ઓલાને ગમે કાળ લાગે. અને ફ્રોમનો પર્ટિક્યુલર ઉપયોગ શું છે તો આપણે એમાં પણ કીધું કે ફ્રોમ હે એ રોગ સાથે વપરાય છે. બરાબર. એના પછીનું આગળનું આપણે beyond, along અને એક્રોસ. બરાબર. બિયોન્ડ, અલોંગ અને એક્રોસ. તો એમાં આપણે હે એ બાબત જે જોવાની થાય. બિયોન્ડ એટલે પેલે પાર જ ઓલરેડી. બરાબર. એના પછી અલોંગ એટલે ની સમાંતરે. જવું. અને એક્રોસ એટલે ઓળંગીને જવું. એવું પણ કહીએ છીએ આપણે કે એક બાજુથી બીજી બાજુ
જવું, એક બાજુથી બીજી બાજુ જવું ત્યારે એ વપરાય. ઉદાહરણ તરીકે આપણે કદાચ સમજવું હોય તો ધ ટેમ્પલ ઓફ મહાદેવા ઇઝ બિયોન્ડ ધ रिवर. शिवजीનું મંદિર है ક્યાં है? નદીની પેલે પાર है. પણ જો તમારે અહીંયા જવું હોય તો આપણે ઉદાહરણ તરીકે એમાં એવું લખીએ કે અહીંયા આવી રહે, ઇફ યુ વોન્ટ ટુ ગો ધેર then go to along the stream. જો તું અહીંયા જવા માગતો હોય તો ઝરણાની હે એ સમાંતરે ચાલ્યું જાય, એટલે કે ઝરણો જે દિશામાં તને લઈ જાય એને દિશામાં ચાલ્યું જાય. મેં હે એ ખોટું જોયું ન હોય અને હું મેં ચોકડી ઊભો હોય તો મને રસ્તો દેખાડે શું કહે છે, આ રસ્તે હે અલોંગ ધ રોડ, તું તારી હે એ બાઇક હલાવતો જા, એટલે જ્યાં રોડ તને લઈ જાય ત્યાં વચ્ચે હે તારું ખોટું ગામ આવી છે તો અહીંયા શું કહેવાય એલોંગ. અને એક્રોસ, તો એક્રોસમાં તો શું હોય, એક જગ્યાએથી બીજી જગ્યા ઓળંગવાની, ક્રોસ કરવાની હોય, બરાબર. આ આપણે કહીએ ને આઈ રેન એક્રોસ ધ રોડ, બરાબર. હું રોડને હે ઓળંગીને ગયો, રોડને ઓળંગીને એક બાજુથી હું રોડની બીજી બાજુ ગયો ત્યારે હું શું કહીશ, એક્રોસ. તો આ રીતના એનો ઉપયોગ થાય. એના પછી ટીલ અનટીલ, બરાબર. બંનેનો મતલબ શું, જ્યાં સુધી ત્યાં સુધી, આવો એનો મતલબ થાય. પણ એમાં ટીલ હે એ હકારમાં વપરાય, જ્યારે અનટીલ હે એ નકારમાં વપરાય, બરાબર. ટીલ હે એ હકારમાં વપરાય, અનટીલ નકારમાં વપરાય, એટલે હકારનો અર્થ લાવવા માટે વપરાય, જ્યારે અનટીલ નકારના અર્થમાં હે એ વપરાય. આપણે ઉદાહરણ જોઈ તરફ સમજાવીએ છીએ, બરાબર. વેઇટ ટીલ આઈ કમ, હું આવું ત્યાં સુધી રાહ જોજો, બરાબર. હવે એ જ વાક્ય મારા નકારમાં અર્થમાં એ જ ભાવ સાથે હોય તો ડોન્ટ ગો અનટીલ આઈ કમ, હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી તમે જતા નહીં. મૂળ કહેવાનો મતલબ તો એ છે કે રાહ જ જોઈજો, પણ મતલબ નકારનો અર્થ લાવવો હોય તો અનટીલ, હકારના અર્થમાં એને વાપરવું હોય તો ટીલ. તો આ રીતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેના આપણે પ્રેપોઝિશન્સ આપણે લખ્યા જ રાખીએ, પણ આવા જે આપણને અર્થની દ્રષ્ટિએ એક શબ્દના 4 અર્થ હોય અથવા તો સ્પેલિંગમાં આપણે પ્રશ્ન હોય અથવા એક શબ્દને ધ્યાન રાખીને ત્રણેક શબ્દ વપરાતો હોય આવા હોય એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. સિંગલ આવા ઘણા બધા આપણે કહી શકીએ. અંડર હે તો અંડર એટલે નીચે, ધ ગાઉ ઇઝ અંડર એ ટ્રી, કોમનલી આપણે જે વાપરીએ વૃક્ષ નીચે હે ગાય ઊભી છે. અંડર હે થ્રુ એટલે માંથી, ધ ટ્રેન પાસીસ થ્રુ ધ ટનલ, ટ્રેન હે એ બોગદામાંથી પસાર થઈ ગઈ તો એ થ્રુ. બીજી રીતના ફોર એટલે માટે, આઈ ગીવ એ ગિફ્ટ ફોર યોર એન્કરેજમેન્ટ, મેં તારા પ્રોત્સાહન માટે તને ભેટ આપી, ફોર, બરાબર. આવા ઘણા બધા પ્રેપોઝિશન છે આપણે વાપરીએ છીએ, પણ એને પોતાના સિંગલ એક અર્થ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અગેન્સ્ટ એટલે પણ ની સામે, બરાબર. આપણે કહીએ ને વી શુડ ફાઇટ અગેન્સ્ટ ધ ઓડ્સ, આપણો પાઠ 10માં જે આવતો એ કે પ્રતિકૂળતાઓની સામે, મુશ્કેલીઓની સામે આપણે એ થવું જોઈએ, અગેન્સ્ટ. તો આવા પર્ટિક્યુલર ઉપયોગવાળા ઘણા બધા આપણે એ કહી શકીએ કે પ્રેપોઝિશન છે. એ જ રીતના ફ્રેશ પ્રેપોઝિશન કરીને એક ટોપિક આવે, બરાબર. જેમાં આપણે અલગ અલગ ઘણા બધા ફ્રેઝ સાથે પ્રેપોઝિશન્સ હોય, બરાબર. વિથ એ વ્યૂ ટુ, એકોર્ડિંગ ટુ,
because of, on behalf of. આવા પણ ઘણા બધા આપણે ફ્રેશ પ્રેપોઝિશન પણ આપણે ઇન સર્ચ ઓફ, ની શોધ માટે ની કરવું. ધ સાયન્ટિસ્ટ આર ટ્રાઇંગ ઇન સર્ચ ઓફ ધ કોરોના વેક્સિન ઓર વિથ એ વ્યૂ ટુ, એટલે કે ના દૃષ્ટિકોણથી. આઈ ફરગેવ હિમ વિથ એ વ્યૂ ઓફ પાર્ડનિંગ, અથવા તો મર્સી, એટલે કે દયાના ભાવથી, દયાના દૃષ્ટિકોણથી મેં એને માફ કર્યો. એકોર્ડિંગ ટુ, ના પ્રમાણે, ના મતાનુસાર. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કલ્ચર, ધ બોય અથવા તો ગર્લ શુડ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ, એટલે કે ધ ચાઇલ્ડ શુડ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ. ભારતીય સંસ્કૃતિના પ્રમાણે બાળકોએ પોતાના માતા પિતાને સન્માન આપવું જોઈએ. બીકોઝ ઓફ માય મધર, બીકોઝ ઓફ એટલે ના કારણે, બીકોઝ ઓફ માય મધર આઈ ગેટ સચ એ સિચ્યુએશન, મારી માતાના કારણે હું આ સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો. બિહાફ ઓફ, ના બદલે, બરાબર. મિસ્ટર પટેલ ગોઝ ટુ અમેરિકા બિહાફ ઓફ મિસ્ટર શર્મા, મિસ્ટર શર્માના બદલે મિસ્ટર પટેલ એ અમેરિકા ગયા. તો આ ફ્રેશ પ્રેપોઝિશન પણ છે એ આપણે અઢળક એ જોઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પ્રેપોઝિશન્સ જોયું. જો આમાં એડિટિંગના ટોપિકમાં આપણે પ્રેપોઝિશન જોયું, જો આમાં કોઈ તમને પ્રશ્ન છે એ રહી જતો હોય તો ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી તમે પ્રશ્ન છે એ કરી શકો છો. નમસ્કાર.